સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ 3 દ્વારા 11મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર દ્વારા આજરોજ તારીખ 3 ડિસેમ્બર 2025ને બુધવારે સવારે 10 કલાકે સનરાઈઝ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ 3 દ્વારા 11મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું આયોજન છોટાઉદેપુરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર અને સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાંથી કુલ 60 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. મુખ્ય વિષય હેઠળ 5 પેટા વિભાગો સમાવેશ કરાયો હતો, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, વિકસિત નવીન ટેકનોલોજી, મનોરંજન, ગાણિતિક મોડેલિંગ સહિત અને આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ મોમેન્ટો આપી શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને મુખ્ય વક્તા છોટાઉદેપુર SN કોલેજના આચાર્ય VM પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, SN કોલેજના આચાર્ય VM પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક કૃષ્ણાબેન પાચાણી, સ્વામી વિવેકાનંદ શાળા સંકુલના કન્વીનર રિતેશભાઈ ચૌહાણ, સનરાઈઝ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન સોની, સ્કૂલના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય, પ્રદર્શનના નિર્ણાયકો, બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર SVS કક્ષાનો વિજ્ઞાન મેળો, એમાં 60 જેટલી કૃતિઓ 5 વિભાગની અંદર નાના જે બાળ વૈજ્ઞાનિકો છે એ લઈને આવ્યા છે. અને આ અભિગમથી બાળકોની અંદર વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે, એમને માર્ગદર્શન મળી રહે અને એમને પ્રોત્સાહન મળે એવા હેતુથી આપણા શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સારો એવો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે અને બાળકો ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો.